મિત્રો જય સચ્ચિદાનંદ. સોરી ફોર ધ વોઇસ. જો આજે દાદાની હું એક સરસ વાત શેર કરવાની છું ને નીરુમાની પણ. તો એ વાતમાં એવું છે કે કોઈ તમારી નિંદા કરે તો શું, કે ભાઈ ધારો કે હું મેઘના છું, માધવી છે મારું નામ, એમ કે ભાઈ માધવીબેન તો આ વાત છે, માધવીબેન તો ઘમંડી છે, માધવીબેન તો પ્રાઉડી છે ને સરખી રીતના વાત નથી કરતા આન તેમ. તો એવું કોઈ આપણા વિશે બોલે તો શું? તો જો એવું કોઈ આપણા વિશે નેગેટિવ બોલે કે આપણા વિશે નેગેટિવ અભિપ્રાય બાંધે તો આપણે મનમાં તો એમ રાખવાનું કે ભાઈ માણસ કોઈ મેલું કપડું છે એ ધોઈ આપે છે, બરાબર? તો આ એક ફ્રી સેવા છે. અને જો કોઈ વ્યક્તિ મેલા કપડાં તમારા ધોઈ આપતી હોય અને એ પણ કોઈ પણ ચાર્જ લીધા વગર, તો એ બહુ સારું કહેવાય. તો જ્યારે કોઈ તમને નિંદાઓ કરે, તમને બેડ કમેન્ટેડ, તો ત્યારે બી પોઝિટિવ કે આ આપણા સારા માટે છે અને આ વ્યક્તિ નિર્દોષ છે અને આ આપણા મેલા કપડાં ધોવા આપણી પાછળ પડેલી છે અને આપણે એનો ઉપકાર માનવો કે આપણા મેલા કપડાં એ ધોઈ આપે છે, બરાબર? તો આ એક સારી એવી વાત હતી જે અત્યારની સિચ્યુએશનમાં અતિ ઉપયોગી છે. જુઓ, જ્ઞાન અને આત્માની બાબત તો બહુ આગળ છે, પણ સંસાર અને વ્યવહારની બાબતમાં પણ અમુક વસ્તુઓ જરૂરી હોય છે. તો મને એવું થયું કે ચલો આજે હું શેર કરું. સોરી, ગળું મારું ખરાબ છે, હું ફરીથી ક્ષમા પ્રાર્થી છું. તો આ રીતની બધી વાતો હોય છે દાદાની. તમે પણ dadabhagwan.org ઉપર એને નિહાળી શકો છો. ઘણી બધી સારી વાતો હોય છે સંસાર વ્યવહારથી લઈને આત્મજ્ઞાન સુધીની, બરાબર છે? તો આજે બસ આટલું જ. જય સચ્ચિદાનંદ.